કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો ફાઇનલી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. સવારના વાગ્યા છે 7. તો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા રાખું બધા મજામાં છો. તો ફાઇનલી આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. ઘરના બધા શું કરી રહ્યા છે તમને બતાવું હું તો જોઈ શકો સાગર ગજો રેખો 3 જણા ઊંઘ્યા છે. એની મમ્મી કચરો વાળી રહી છે અને ચા રેડી છે. આપણે ચા પીવાનું ચાલુ કરી દીધું છે. ચાની અંદર સરસ મજાની પાપડી અને રોટી છે. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી નીકળી ગયા છે અને હવે ગાડી લઈને જઈ રહ્યા છીએ ફેક્ટરી. તો તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરી આવી ગયા છે અને આપણી ગાડી ભરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આજે મેં એકલાએ ગાડી ભરી છે, કોઈ છે નહીં. હું વહેલા આવી ગયો છું એટલા માટે. તો મિત્રો હવે હું જઈ રહ્યો છું રૂટ મારવા. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી મારો રૂટ પડી ગયો છે. તમે જોઈ શકો છો મારા જગ પણ ગોઠવાઈ ગયા છે, ગાડી પણ ખાલી થઈ ગઈ છે અને આ ત્રણ છે ઘરે લઈ જવાના છે પાણી પીવા માટે. ઘરે પાણી ખાલી થઈ ગયું છે એટલા માટે. તો મિત્રો હવે તમે વિડીયોના અંદર જોડાયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. હું હવે રોડ પટાવીને ઘરે આવી ગયો હતો અને ઘરે આવેલે ગજુને બધા કે પપ્પા મારે આઈસ્ક્રીમ ખાવી, તો હું આઈસ્ક્રીમ ખાવા માટે લઈ ગયો. તમે જુઓ શું લાવડા કેન્ડી કોણે લઈ આલી? કોણે લઈ આલી બેટી? મમ્મી શું કરે? તો મિત્રો હું ઘરે આવી ગયો છું. હવે ઘરે જમવાનું શું બનાવ્યું છે તમને હું વિડીયોના અંદર બતાવું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો દરવાજો. જમવામાં શું બનાવ્યું છે તમને બતાવું. શું બનાવ્યું જમવામાં? તો મિત્રો ખીચડી વંઘારેલી બનાવી છે ઘરે અને સાગર એમને એક કેન્ડી લઈ આલી છે. તમે જુઓ કોને લઈ આલી કેન્ડી બેટા? કેવી હે? કેવી હે? તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાય. તો મિત્રો હું ફાઇનલી હવે જમવા બેસી ગયો છું. તમે જોઈ શકો છો સરસ મજાની ખીચડી છે. ખીચડીના અંદર નાખી છે રત્નામી છે અને હું ખાવા બેસું છું. કારણ કે આજે મને બહુ થાક લાગ્યો હતો. તે હું આવ્યો ઊંઘી ગયો હતો અને હવે જાગ્યો છું. અડધો કલાક ઊંઘ્યા પછી હવે જમવા બેસું હતું. તો તમે વિડીયોના અંદર જોડાઈ છો. ગજુ જો પેપ્સી લાઈન બોટલના અંદર ભરી દીધી છે અને કહે છે સોડા. શું હોય એ કંધાતું કર્યું. સાગુ ઊંઘી ગયો. એની મમ્મી બહાર બેઠી બેઠી મોબાઈલ જોવો અને પેપ્સી ખાય. અને આ સાગુ ગજુ બેન વળી પેપ્સી ખાઈ રહ્યા બોટલના અંદર ભરી. અને હું હવે જમવા બેસું છું. તો તમે વિડીયો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે, રોજનો ટાઈમ. તો ટાઈમ અને ચા રેડી થઈ ગયો છે. તમને બતાવું ચા ગેસ ઉપર બની ગયો છે અને સાગરની મમ્મી નાસ્તો કાઢી રહી છે નાના નાના છોકરાઓ માટે થોડો થોડો. તમે જોઈ શકો સાગરભાઈ આ રહ્યા. સાગરભાઈ ચા પીવાનો છે? સાગરભાઈ ચમચી લાવી દીધી છે અને ગજુ મને ગાંઠીઓ ખવડાવે છે. જો પાછળ મમ્મીએ પડી ગઈ. જો મિત્રો ગજુ તો ગાંઠિયા સૌથી પહેલાં લઈને બેસી ગયા છે. રેખું રહ્યા દે તાર. અરે રેખું તો 2 ગોઠિયા ઉછાલજો. ચા પીવા રેડી થઈ ગયા છે બધા. તમે જોઈ શકો છો અંદર નાખ્યો. ચા રેડી થઈ ગઈ છે બધાની અને એની મમ્મી કાઢી રહી છે. બબુ સાગુ ઉતાર ના કે બળીશ બેટા. એ મારી હાથે જો થોડા આગા બેહો બળીશ બબુ. જો મિત્રો બબુ તો પહેલથી ચા લઈ લઈએ ચમચીથી અને ડાયરેક્ટ જ પીવાનું ચાલુ કરી દીધો. તું પેલી બાન જતી રહેલી બા. જો મિત્રો આ ચા પીવા માટે કેવું કરી રહ્યા. કેટલા મસ્તીખોર આ છોકરાઓ. તમે જુઓ ખાલી. તો મિત્રો હું પણ ચા પીવાની તૈયારી કરી રહ્યો છું. આપણે ચા આવે એટલી વાર રાહ જોઈને બેઠા જ છીએ. હવે કેટલી મિનિટમાં ચા આવે આપણને ખબર નથી, પણ ચાની તો રાહ જોઈને બેઠા છે. ચા તો પીવી જ પડશે. ચા વગર તો કોઈ મજા નહીં. તો મિત્રો આપણી ચા આવી ગઈ છે. એમાં ગાંઠિયા છે ગણીને 5. તમે જોઈ શકો છો. અમારા ઘરમાં બધું એવું હેડાય કે કોઈ બી હોય ને એને ગણી ગણીને ચાલવાનું બધું.
મુખ્યમંત્રી આવ્યા ઘરના સહી જુઓ ખાલી શું કરે બબુ? અરે બબુને ચા કહો આમાં પીવી હતા પીજા લાજી દેખું એને ચાલાય તો શું હવે આટલો બધો ભરીને આપ્યું ચા તને આ જુઓ બધો ગજુને ચા આટલી બધી આલી તો શું કહો અમે કે ગજુ રહેવાની ચા પીવા માટે લાજે ગોઠિયા પેલા નાખજે થોડા 2 ચમચી હવે જ પીજો તો મિત્રો ગજુ ચા પીવા માટે રીસાણી હતી એટલા માટે હવે ભગવાનની પ્રસાદી આલે ને એવી રીતના ચા વેચ્યા જુઓ તમે ખાલી તો મિત્રો હવે આપણે ચા પીવાની તૈયારી કરી રહ્યા છીએ અને આ ગાંઠિયાનું પડેકું જો 2 કિલોનું 2 કિલોનું ગાંઠિયાનું પડેકું હોય એટલે મમ્મી પર ઢોળી નેચે ઉતરી જઈએ જો મિત્રો ગજુ એ ચા ઢોળી નાખ્યો અલી પણ એટલો બધો ગરમમાં તો તને એટલે બેસવામાં હતો હવે ધીરે ધીરે પીજે બેઠી બેઠી તો બળીશ જો મિત્રો આ ગજુ કેટલી વિચિત્ર તમે જોઈ ને વાટકી આખી ચાની ભરેલી હતી તો ધીરે ધીરે લઈ જાય બળતી નહીં હવે ઈચો મેરા એ કણ બેસે રે તો મિત્રો હવે જગ્યા મળી ગઈ છે ગજુને બેહવાની એ જ બેહવાનું ને ઓકે જો સાગરભાઈ શાંતિથી બેસી ગયા છે અને મુખ્યમંત્રી ચા પીવા જુઓ એમનો વાટકો જુઓ ખાલી નજર મારીને જોજો ખાલી પહેલો નંબર આવે બધામાં પહેલો નંબર આવે તો સાગર અને સાગરની મમ્મીને બધા બજાર ગયા છે કારણ કે મારી મમ્મીના ચપ્પલ નવા લેવાના હતા એટલા માટે અને હું ગયો નહોતો કેમ કે મારે જવાનું હતું બહાર એટલા માટે હું ગયો નથી તો મિત્રો હવે આપણે ફેમિલી બ્લોગનો લાવીએ છીએ એન્ડ અને હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે સારો લાગે તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તો મિત્રો કાલે મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ટાટા